તોગડિયાએ એક કાર્યક્રમની અંદર એમ કીધું કે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ પાછા દોસ્ત બની ગયા છે, એટલે મારા દોસ્ત બની ગયા છે અને તમે હવે વિચારો કે પીએમ મોદી, યોગી અને તોગડિયા ભેગા થઈ જાય તો દુશ્મનોની શું હાલત થશે। નમસ્કાર। ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ ઉત્તર પ્રદેશની અંદર એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે। તોગડિયાએ એક કાર્યક્રમની અંદર એમ કીધું કે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ પાછા દોસ્ત બની ગયા છે, એટલે મારા દોસ્ત બની ગયા છે અને તમે હવે વિચારો કે પીએમ મોદી, યોગી અને તોગડિયા ભેગા થઈ જાય તો દુશ્મનોની શું હાલત થશે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, કારણ કે ઉત્તર પ્રદેશના મેરઠની અંદર એક કાર્યક્રમની અંદર જ્યારે તોગડિયા ગયા તો એમણે એવું એક નિવેદન આપ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની સાથે મારી ફરીથી દોસ્તી થઈ ગઈ છે અને હવે યોગી, મોદી અને તોગડિયા એક થઈ ગયા છે તો તમે વિચારો કે હવે દુશ્મનોનું શું થશે। સાથે સાથે તોગડિયાએ બીજી પણ વાત કરી કે બાંગ્લાદેશની સામે હવે આંખ લાલ કરવાની જરૂર છે અને બીજી વાત એ કરી કે બહુમત જનસંખ્યા નિયંત્રણ કાયદો છે એ કોઈપણ હિસાબે બનાવીને રહીશું, ભલે પછી એના માટે દંડાની જરૂર પડે કે બહુમતીની જરૂર પડે, પરંતુ આ જનસંખ્યા નિયંત્રણ કાયદો બનાવીને રહેશું। નવાઈની વાત એ છે કે તોગડિયા જનસંખ્યા વસ્તી નિયંત્રણની વાત કરી રહ્યા છે અને થોડાક સમય પહેલાં મોહન ભાગવતે જ એવું કીધેલું હતું કે હવે ભારતની અંદર ઓછામાં ઓછા 3 બાળકો હોવા જરૂરી છે। તોગડિયાએ પાછું એમ બી કીધું કે મુઝફ્ફરનગર, મુરાદાબાદ જે ઉત્તર પ્રદેશના વિસ્તારો છે એ ભવિષ્યની અંદર કાશ્મીર બની જશે અને પાછું પોતે એમ બી કીધું કે મને કોઈ પદની આશા નથી મારે સાંસદ બનવું, નથી મને ધારાસભ્ય બનવું કે નથી મને કોઈ પદ જોઈતું, ખાલી હિન્દુઓના એકતા માટે મને કામ કરવું છે। હવે આ ડૉક્ટર પ્રવીણ તોગડિયા વિશે જો તમને વાત કરીએ તો આમ તો ઓળખાણ આપવાની જરૂરત જ નથી, કારણ કે ગુજરાતની અંદર એક જમાનો એવો હતો કે ડૉક્ટર પ્રવીણ તોગડિયા સ્ટેજ પરથી બોલતા તો આખું ગુજરાત હાલી જતું હતું, એવા એમના ધારદાર અને એવા એમના પ્રવચનો હોતા હતા અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા હતા। પરંતુ એક સમય એવો આવ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને પ્રવીણ તોગડિયાની વચ્ચે મનમેળ નહીં બેઠો અને કોઈક હિસાબે એમની સાથે નહીં બન્યું, તો એ પછી પ્રવીણ તોગડિયા બિલકુલ સાઇડલાઇન થઈ ગયા અને એક સમય તો એવો પણ આવેલો હતો કે પ્રવીણ તોગડિયાએ રડવાનો વારો આવેલો, પોતાના ઘરેથી અચાનક ગાયબ થઈ ગયા હતા અને એક જગ્યાએથી મળ્યા ત્યારે રીતસરના ધ્રુસકે આ માણસ રડી પડેલો। એ પછી તો પ્રવીણ તોગડિયા બિલકુલ હાંસિયામાંથી ધકેલાઈ ગયા હતા, પરંતુ હમણાં છેલ્લા કેટલાક વખતથી ફરીથી તોગડિયા ઊભા થઈ રહ્યા હોય એવું લાગે છે, કારણ કે હમણાં જ્યારે આરએસએસની કેરળની અંદર બેઠક થયેલી હતી ત્યારે પણ મોહન ભાગવતની સાથે ખાનગીમાં પ્રવીણ તોગડિયાની મુલાકાત થઈ અને એ પછી એમના જે નિવેદનો આવી રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે હવે ફરીથી તોગડિયા હિન્દુત્વના મુદ્દાઓ પર સક્રિય થઈ જશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।